નમો ભગવતે વાસુદેવાય। દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 67મો। બલરામે દ્વિવિદ્વાનરનો નાશ કર્યો। રાજા કહે છે, હે શુકદેવજી, અપ્રમેય બળવાળા બળદેવજીનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું। હે રાજન, સુગ્રીવનો મંત્રી દ્વિવિદ નામનો વાનર હતો। તે વાનર પોતાના મિત્ર નરકાસુરનું વેર વાળવા માટે ઘણા પુર અને ગામોને બાળીને જ્યાં શ્રીકૃષ્ણ રહેતા હતા તે આનર્ત દેશને પીડવા લાગ્યો। મોટા પર્વતોને ઉખાડીને કેટલાક શહેરનો ભૂકો કરી નાખ્યો। કોઈ વખતે સમુદ્રમાં પડીને તે વાનર બે હાથે જળને ઉછાળીને સમુદ્ર કાંઠે રહેલા ગામોને ડૂબાડી દેતો હતો। મુનિઓના આશ્રમોના વૃક્ષોને ભાંગી નાખીને યજ્ઞના અગ્નિઓમાં મળમૂત્ર કરી જતો હતો। કુરવાન સ્ત્રીઓના વ્રતનો નાશ કરતો હતો। આ રીતે લોકોને ત્રાસ આપતો આપતો રૈવતાચળમાં ગયો। ત્યાં બળરામને જોઈને વૃક્ષ ઉપર ચડીને કિલકિલ શબ્દ કરવા લાગ્યો। તેને જોઈને બળદેવની સ્ત્રીઓ હસવા લાગી। ત્યારે તે વાનર સ્ત્રીઓનું અપમાન કરવા લાગ્યો। તેથી બલરામે ક્રોધ કરીને પથ્થર માર્યો। પછી તે વાનરે બલરામનો કળશ લઈને તેને ફોડી નાખ્યો અને સ્ત્રીઓના વસ્ત્રોને ફાડી નાખ્યા। તેથી બલરામે હળમુસ ઉપાડ્યા। તે સમયે દ્વિવિદ વાનરે શાલવૃક્ષને ઉખાડીને બળદેવના માથામાં માર્યો। બલરામે તેને મુસ માર્યું, તેથી તેનું મસ્તક ફૂટી ગયું, છતાં બીજો વૃક્ષ ઉખાડીને રામને માર્યો। આ રીતે વારંવાર મારવા લાગ્યો। વનમાં વૃક્ષો ખૂટ્યા। પછી વાનરે પથ્થર મારવા માંડ્યા। રામે તે સર્વનો ભૂકો કરી નાખ્યો। પછી તે વાનરે રામની છાતીમાં મુક્કો માર્યો, તેથી રામે પણ સામે મુક્કો માર્યો। તેથી તે વાનર રુધિર વમન કરીને નીચે પડ્યો। આ રીતે વાનરને મારીને બલરામ દ્વારકામાં આવ્યા। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 67મો અધ્યાય સંપૂર્ણ।